નકલી અધિકારી, નકલી કચેરી અને હવે જ્યાં જુઓ ત્યાં બધું જ નકલી છે. નકલી આઈએએસ, આઈપીએસ પણ બની જાય છે નકલી સર્ટિફિકેટ સાથે. અને હવે નકલી સર્ટિફિકેટ સાથે તમે નેતા પણ બની શકો છો, સત્તામાં પણ આવી શકો છો. અને આ ઘટસ્ફોટ કર્યો છે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ, અને કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી એ મુદ્દે લડી પણ રહી છે. આખો મુદ્દો એકદમ વિસ્તારથી સમજવું છે કે કઈ રીતના કોઈ એસટી હોવાનો ફાયદો જે એસટી નથી તો પણ લઈ અને નેતા બની જાય છે. પહેલાં તો મનીષભાઈ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા. પણ પહેલો સવાલ એ છે કે આખો મામલો શું છે, મને સંક્ષિપ્તમાં સમજાવો. અને કઈ રીતના આટલા વર્ષોથી લડ્યા બાદ પણ કંઈ જ નિવારણ નથી આવી રહ્યું? ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી નકલીનો કારોબાર ચાલી રહ્યો છે. નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ, નકલી કચેરીઓ સરકારી અને નકલી પ્રમાણપત્ર ઉપર, એટલે કે ફેક ડિગ્રી, ફેક સર્ટિફિકેટ ઉપર, એ જાતિના પ્રમાણપત્ર હોય કે તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણ, જેના ઉપર લોકો પોતે રોજગાર પણ મેળવી લે, શૈક્ષણિક લાભો પણ મેળવી લે, અને હવે તો પોતે કોર્પોરેશનમાં કોર્પોરેટર પણ બની જાય એ પ્રકારની સ્થિતિ અમારી આગળ લાંબા સમયથી સામે આવી. અમારા વોર્ડ નંબર 3 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સમયે વોર્ડ નંબર 3ની એક બેઠક અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક, અને આ બેઠક માટે બંધારણીય અધિકાર મળતા આદિવાસી સમાજના લડી શકે. તે સમયે કોંગ્રેસ પક્ષ તરફથી મેહુલભાઈ ગામિત અમારા ઉમેદવાર હતા, અને સામે ભાજપા તરફથી જે ઉમેદવાર હતા એ પોતે ગોહિલ, જેમને પોતે ભરતભાઈ ગોહિલ, જેમને પોતે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું એ ખોટું છે એવું અમારા ધ્યાનમાં આવ્યું. અમારા ઉમેદવારે તે બાબતને ધ્યાનમાં લઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરી, કમિશનરશ્રીને રજૂઆત કરી મ્યુનિસિપલ, અને ચૂંટણી પંચમાં પણ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચમાં રજૂઆત કરી. એટલે ઉમેદવાર એસટી છે જ નહીં? એ ઉમેદવાર પોતે ખોટા સર્ટિફિકેટના આધારે અનુસૂચિત જનજાતિ બન્યા એવું અમારી આગળ માહિતી આવી, એના આધારે અમે રજૂઆત કરી. અમે અમારી વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉમેદવાર મેહુલભાઈ ગામિતે ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તાવાર રીતે માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કર્યો, જે એનો અધિકાર બને છે ઉમેદવાર હતો એટલે એને એની પ્રયત્ન કર્યો. આજ દિન સુધી એની માહિતી ન આપવામાં આવી. તેમને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી કે આ અંગેની એનું પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવે. અમે એના આધારે જે પ્રમાણપત્ર જે ઇસ્યુ કરતી ઓથોરિટી છે તેની આગળ પણ આની અંગેની વિસ્તૃત અમે માહિતી અધિકાર કાનૂનનો ઉપયોગ કર્યો. પણ દુઃખ સાથે કહેવું પડે કે સતત લડત છતાં આજે 2021થી આ લડત ચાલે છે. આજે 2024માં આપણે જમાવટ સાથે વાત કરી રહ્યા છીએ. 3 વર્ષ જેટલો સમય અને માહિતી આપવાથી સંપૂર્ણપણે વંચિત રાખવા જે ઉમેદવાર છે, જેને પોતે આદિવાસી સમાજના સાચા સર્ટિફિકેટ ઉપર લડીને પોતે જનપ્રતિનિધિ થવા માટેનો પ્રયત્ન કરે છે, અને એની આગળ ફરિયાદ આવી કે ખોટા સર્ટિફિકેટ ઉપર આ રીતે લાભ મેળવેલો છે. આ બાબતને લઈને તેમણે રજૂઆત કરી. ગુજરાતમાં 2018માં કાયદો આવ્યો, લાંબી લડત સામાજિક આગેવાનો લડ્યા, આદિવાસી સમાજના લોકો, જનજાતિ પ્રતિનિધિઓ બધા, અને એમને લોકોએ લાંબા સમય સુધી આ લડત પછી 2018માં સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવું, જાતિના પ્રમાણપત્રનું પ્રમાણિત છે, સાચું છે, રજૂ કરનાર એની માટેની ઓથોરિટી, જેથી કરીને પાછળથી પ્રશ્ન ન થાય. એટલે કે તમે જો શૈક્ષણિક લાભ લીધા હોય તો પહેલાં એની ચકાસણી થઈ જાય, જેથી કરીને અધવચ્ચે તમને પણ તકલીફ નહીં અને ખોટા લાભ લઈ જાય અને સાચો રહી જાય એવી સ્થિતિ ન થાય. સ્કોલરશિપની બાબતમાં આવા પ્રમાણપત્રનો ઉપયોગ થતો હતો, એની બાબતની વાત આવી. રોજગારની અંદર આવા પ્રમાણપત્રોનો ખોટો ઉપયોગ થાય છે, દુરુપયોગ. એટલે સાચા આદિવાસી સમાજના યુવાન યુવતીને રોજગારની તક મળે છે સરકારી નોકરીમાં, એને બદલે એનાથી વંચિત રહે અને ખોટો એમાં ગોઠવાઈ જાય એવા પ્રમાણપત્રોનું ન થાય. આ લાંબી લડત પછી 2018માં જે કાયદો બન્યો એના નિયમો 2020માં આવ્યા. એ નિયમોમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તમે તમારા પ્રમાણપત્રની ચકાસણી જે તે ઓથોરિટી, જે તે સત્તાધીશોએ જ્યાં પ્રમાણપત્ર રજૂ થાય પ્રથમ ચકાસણી કરી લેવી, જેથી કરીને સાચો ને લાભથી વંચિત ન રહે અને ખોટો એ લાભ મેળવી ન જાય. આ બંને બાબતની ધ્યાન જે તે સત્તાધીશો રાખવાનું, જે આ કાયદામાં જોગવાઈ કરવામાં. સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ જે છે ગુજરાત રાજ્ય, જે સામાજિક આગેવાનો ભેગા થઈને લડે છે, એ લોકો લાંબા સમયથી આ મુદ્દાને લડે છે. તેમણે પણ આ બાબતે સંપૂર્ણ સરકારને જે તે સમયે રજૂઆત કરી હતી. એમને પણ લેખિતમાં બધી સંપૂર્ણપણે આપ્યું, જેના પણ આપણા દસ્તાવેજી આપણી આગળ છે. સમગ્ર બાબતને લઈને મુદ્દા 1, 2 ને 3 પ્રશ્નો સીધા થાય કે 3 વર્ષથી, એટલે 3 વર્ષ તો તમે સમજો કે એને સત્તા ભોગવી લીધી છે ખોટા સર્ટિફિકેટ સાથે. ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3ના જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસના પંજાના નિશાન ઉપર લડનાર મેહુલભાઈ ગામિત, જે
આદિવાસી સમાજ તરીકેની સીટ ઉપર લડે છે. ભાજપાએ જે ઉમેદવાર રાખ્યા એના પ્રમાણપત્ર, જાતિના પ્રમાણપત્ર, અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા. એની 3 વર્ષ સુધી માહિતી આપવામાં આવે. માહિતી ન આપીને મેહુલભાઈ ગામિતને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે. પણ સાથે સાથે વોર્ડ નંબર 3ની જનતાને પણ, એટલે સાચા હક માટે લડનાર લોકોને જે મળવાપાત્ર અધિકારથી પણ વંચિત રાખવાનું પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. પ્રશ્ન એ જ થાય કે 3 વર્ષ સુધી માહિતી ન આપવાનું કારણ શું? વિજિલન્સ ઇન્ક્વાયરી થાય કોઈ પણ બાબતનો હોય. આજે 5 વર્ષની ટર્મ હોય કોર્પોરેટર તરીકેની, એમાંથી 3 વર્ષ સુધી તો તમે એ પ્રમાણપત્ર અંગેની માહિતી નથી આપતા. એટલે એના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ કેટલી મોટી રમત છે, કોણ આ રોકાઈ રહ્યો છે. મારો પ્રશ્ન જમાવટના માધ્યમથી અને એ જ છે કે માહિતી અધિકાર કાયદા હેઠળ મળવાપાત્ર જે વોર્ડ નંબર 3ના સત્તાવાર ઉમેદવાર છે તેને માહિતીથી વંચિત રાખવા માટે કોના આદેશની રાહ જોઈ રહ્યા છે? કોના આદેશથી એને માહિતીથી વિલંબમાં આપવા માટે કે નહીં આપવા માટે કોનો આદેશ છે? શા માટે આ માહિતી છુપાવવામાં આવી રહી છે? જે તે લોકોએ ખોટા માણસ લાભ લઈ જાય અને સાચો રહી જાય એ પ્રકારનું પાપ કોણ કરી રહ્યું છે? એના માટે કોના આદેશ ચાલી રહ્યા છે? અને 3 વર્ષ ચાલે છે. 5 વર્ષની ટર્મની અંદર 3 વર્ષ આવી રીતે જો ખોટો માણસ રાજકીય લાભ લઈ જાય અને કોર્પોરેટર તરીકે રહે, મને એમ લાગે છે કે આનાથી મોટું કોઈ કૌભાંડ હોઈ શકે નહીં. આપણે અત્યાર સુધી નોકરીમાં, શૈક્ષણિક લાભોમાં, પ્રવેશમાં આપણે જોયું છે આવા ખોટા સર્ટિફિકેટ ઉપર અનેક લોકો, સાચા આદિવાસીઓને એમને મળવાપાત્ર બંધારણીય અધિકારથી વંચિત રાખવાનું ગુજરાતમાં સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે. વગ ધરાવતા લોકો આવા સર્ટિફિકેટના આધારે મેડિકલથી માંડીને, એન્જિનિયરિંગથી માંડીને ટોપ મોસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એના લાભ લઈ ગયા છે. અને સાચો કસ્બામાં રહેતો આદિવાસીને એના અધિકારથી વંચિત રાખવામાં આવે છે. આ લાંબી પ્રકારની છે. આપણે રોજગારમાં જોયું, સરકારી નોકરીઓમાં ભરતીમાં પણ મોટા પાયે આવા ખોટા સર્ટિફિકેટ ઉપર છે. આ અંતે તો વાત છે કેમ અનુસૂચિત જનજાતિના આદિવાસી સમાજને મળવાપાત્ર બંધારણ અધિકારથી રોકવાનું પાપ કોણ કરે છે? એને મળવાપાત્ર અધિકારથી સરકારે જવાબ દેવો જોઈએ. હું તો એમ કહું છું, જમાવટના માધ્યમથી સરકારને વિનંતી કરું, સરકાર જો સાચા આદિવાસી સમાજના બેલીની જાહેરાતો કરે છે કરોડો રૂપિયાના ખર્ચે, તો સરકારે સામેથી આવીને કહેવું જોઈએ કે આ સાચો છે કે ખોટો. જો સાચો હોય તો એને અધિકાર મળવો જોઈએ. જો ખોટો હોય, એ કોઈ પણ પક્ષનો હોય, હું તો એમ કહું છું, હું તો પ્રમાણિકપણે જમાવટના માધ્યમથી, કોઈ પણ પક્ષનો ખોટો વ્યક્તિ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના ખોટા સર્ટિફિકેટના આધારે સામાજિક, આર્થિક અને રાજકીય કોઈ પણ લાભ મેળવે, એની માત્ર એનું પદનો રદ થવું જોઈએ, એનો પ્રવેશનો રદ થવો જોઈએ, એના આર્થિક લાભોની પરત ન લેવાય એટલું જ નહીં, પણ એની ઉપર ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ, જેથી કરીને સાચા આદિવાસી સમાજના ઉત્થાન માટે જે સરકારની કલ્યાણ યોજના છે એનો સાચી રીતે એને મજબૂત આપણે બનાવી શકીએ. મનીષભાઈ, આગળ કેવી રીતના મુદ્દે લડવાનો વિચાર છે? નિશ્ચિતપણે અમે આ સમગ્ર બાબતને લઈને જે અમારી આગળ માહિતી આવી, અમારી આગળ જ્યાંથી માહિતી આવી છે એની પહેલાં અમારે સતત ટીમ આખી લડી રહી છે. અમારા ગાંધીનગરના આગેવાનોની, સામાજિક આગેવાનો પણ લડી રહ્યા છે. આ બધું સામૂહિક રીતે અમે કરીને અમારો આશય એટલો જ છે, આદિવાસી સમાજને એને મળવાપાત્ર બંધારણ અધિકાર મળવા જોઈએ. ભાજપા શા માટે રોકી રહી છે? અમે એની માટેના જે કોઈ કાર્યવાહી થઈ છે સરકારને અમે ફરી રજૂઆત કરવાના છીએ સરકાર સમક્ષ. એની સમગ્ર માહિતી સાથે અમે મેળવવાના છીએ. જે આદિવાસી સમાજના સાચા અધિકારો માટે લડે છે એ સામાજિક સમિતિ પણ એના મુદ્દા ઉપર કામ કરે એવી પણ હું વિનંતી કરું છું આપના માધ્યમથી. અને અભિનંદન એમને આપું છું કે એ લોકો ખરેખર સામાજિક સારું કામ કરી રહ્યા છે. સામૂહિક રીતે આ લડતથી આપણે સાચા આદિવાસીને ન્યાય મળે, એને મળવાપાત્ર અધિકાર મળે અને ખોટો જે સર્ટિફિકેટના આધારે લાભ મેળવવા માગે છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. પણ ભાજપા આવી માનસિકતા કેમ રાખે? પ્રશ્ન એક થાય, શા માટે એમને આવું? એમની આગળ સત્તા છે, અમાપ પૈસા છે, એમની આગળ સર્વ સત્તાધીશ બની ગયા છે, પણ આવા ખોટા સર્ટિફિકેટોના આધારે લાભો શું કામ મેળવવા માગે છે? ભાજપાને આવા અધિકારો પોતાના માણસને મેન્ડેટ આપતી પહેલાં પણ એમને કેમ ચકાસણી નથી કરી? મેન્ડેટ આપનારે પણ એ તો ખબર હોવી જોઈએ કે આપણે પક્ષનો જેને ઉમેદવાર બનાવી છે એનું પ્રમાણપત્ર સાચું છે કે ખોટું છે. સરકારે જે નિયમ પ્રમાણે ચૂંટણી પંચે અને લાગતા વળગતા વિભાગે, સ્થાનિક ચૂંટણી પંચ જે અધિકારી હોય એને કોર્પોરેશનને લગતા, કલેક્ટરને લગતા, અને જે ચૂંટણી પંચ છે તેને કેમ આ પ્રમાણપત્રની આજ દિન સુધી ચકાસણી કરી નથી? એ મારો બીજો પ્રશ્ન છે.
એટલે છેલ્લે તો અંતે તો એ જ પ્રશ્ન આવે છે કે આપણે આદિવાસીના વિકાસની વાત કરીએ છીએ, આપણે ગામડાઓમાં જઈએ અને આદિવાસીને જ્યારે મજૂરી કરતા જોઈએ કે એમના બાળકો જ્યારે શિક્ષણથી વંચિત રહે, ત્યારે આપણને સવાલ થાય કે આદિવાસીની સ્થિતિ ક્યારે બદલાતી નથી. કેમ નથી બદલાતી? તો એનું એક કારણ આ પણ છે કે મોટાભાગે રિઝર્વેશનનો ફાયદો જે હોય છે એ આદિવાસી લે, એની પહેલાં ખોટી રીતના ખોટા સર્ટિફિકેટ બનાવી અને એનો રિઝર્વેશનનો ફાયદો લેવામાં આવે છે. એમના જે સર્ટિફિકેટ છે એ લઈ અને પછી બીજા કોઈને આપવામાં પણ આવે છે, નામ બદલી, અને ત્યાં શિક્ષણમાં લાભ મેળવવામાં આવે છે. અલગ અલગ રીતના અલગ અલગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને અત્યારે બધા માત્ર એક લેવલ પર પહોંચવા માંગે છે. જેમ કે આપણે હમણાં પણ જોયા હતા કે આઈએએસ આઈપીએસ એ નકલી સર્ટિફિકેટ સાથે, એટલે ફિઝિકલ ડિસેબિલિટીના સર્ટિફિકેટ સાથે ઘણા બધા આઈએએસ આઈપીએસ બની ગયા છે. તો હવે જ્યારે એ લોકોએ આ સર્ટિફિકેટ મૂક્યા તો શું એની ચકાસણી નહીં થઈ હોય? અત્યારે પણ એ જ પ્રશ્ન છે કે જો કોઈ નેતા બની જાય છે, જીતી પણ જાય છે અને 3 વર્ષ જેવો સમય થઈ જાય, તો શું એકવાર, મતલબ એ સર્ટિફિકેટ એટલું મોટું પણ નથી કે જેને તપાસવા માટે 3 વર્ષ લાગે. એટલે કોઈ જાતિગત પ્રમાણપત્ર કાઢે છે તો એને તપાસવાના 3 વર્ષ ના હોય. એક સિમ્પલ 1-2 દિવસ, 3 દિવસ, 1 મહિનો કે 2 મહિના, એનાથી વધારે ઝાઝો સમય એમાં ના લાગી શકે. પણ જ્યારે આદિવાસીની વાત આવે, આપણે આદિવાસીના વિકાસની વાત કરીએ છીએ, ત્યારે આદિવાસીના વિકાસનું અને આદિવાસીના ભાગનું કોણ ખાઈ જાય છે એ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે શહેરમાં બેઠા લોકો જે આદિવાસીના વિકાસની વાતો કરે છે, ગામડામાં જઈને જોઈ આવો કે ત્યાં એક આદિવાસી રહે છે તો એ કેવી રીતના જીવે છે. તો એને તો ખબર જ નથી કે શહેરમાં એના નામે શું થઈ રહ્યું છે. અને શહેરમાં રહેતા જે આદિવાસી છે કે આદિવાસી નથી, એને ખબર છે કે આદિવાસી હોવાનો આ ફાયદો છે અને પછી એ ફાયદો ઉઠાવે છે. એટલે જ્યારે સરકાર બહુ જ મોટી યોજનાઓ નાખે કે ભાઈ અમે આદિવાસીના વિકાસ માટે આ કામ કરીશું, અમે આદિવાસીના કલ્યાણ માટે આ કામ કરીશું, શું એ કલ્યાણ અને વિકાસ આદિવાસી સુધી પહોંચે છે ખરી?